તો આ તરફ ખેડૂતોને માર મારવામાં આવતા મોટી સંખ્યામાં જે ખેડૂતો હતા તે પણ એકઠા થયા હતા। ખેડૂતો હાંડોદ એપીએમસી પર એકઠા થયા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ એપીએમસી ખાતે પહોંચ્યા હતા અને તેઓએ ન્યાયિક તપાસની માંગ કરી છે। ત્યારબાદમાં ડભોઈ પ્રમુખ સ્વામિનારાયણ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત ખેડૂતની તેઓએ મુલાકાત પણ લીધી હતી, જ્યાં ચૈતર વસાવાએ સીસીઆઈ ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવી કડક કાર્યવાહીની માંગ કરી। આ સાથે જે જરૂર પડે આગામી સમયમાં આંદોલન કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે। આજે ગુજરાત સરકારનો સીસીઆઈ નો ભાવ કપાસનો ભાવ 7,470 રૂપિયા છે। આ લોકો 6800 રૂપિયા 7,000 રૂપિયા આપીને કપાસ ખરીદી લે છે અને બહારના કટિયાઓ બોટાદ, જુનાગઢ, સૌરાષ્ટ્રના કટિયાઓ મૂકીને સીસીઆઈ ભાવે પર ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા ઘર બેઠા લોકો કમાય છે। એક ગાડીએ 10,000 રૂપિયા કમાય છે, રોજની 20 ગાડી ખાલી કરે તો 2 લાખ રૂપિયા કમાય છે અને એમાં તમામ સીસીઆઈ અધિકારીઓની પણ મિલીભગત છે। ત્યારે આ વેપારીઓ જે પણ કૃત્ય કર્યું છે તમામ કલમોની ધારા અંતર્ગત એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।